આ 10 વર્ષથી આ કેબલ ચોરાય કોઈ ધ્યાન દેતું નથી. પોલીસ તંત્રને 5 વખત ફરિયાદ કરી પણ તોય ઈ કઈ હમું જોતા નથી. હવે આમાં કરવાનું શું? આ રિક્ષા પડી છે, રિક્ષામાં કેબલ પડ્યો છે, મુદ્દામાલ સહિત છે આજ, પણ તોય આમાં કોઈ ધ્યાન આપશે નહીં. આ બાઈક ગાડીની ચાવી છે, મોબાઈલ છે અને રિક્ષા છે. રિક્ષા સહિત પડી નંબર દેખાવ અને અંદર આ કેબલ જોઈ લે. લઈ લે આલી બાજુ લઈ લે. મારા ઉપર રાખ. ખેડૂતના 10 વર્ષથી આ કેબલ ચોરાઈ છે. અવારનવાર અમે ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, પણ અમારી કોઈ વસ્તુની ફરિયાદ રહીને ઓન પેપર રેકર્ડ ઉપર લેતા નથી અને આશ્વાસન આપી અને ખાલી એ નોંધ કરી અને એ લોકો કોઈ ધ્યાન આપતા નથી. એમ તો ખેડૂતને એના કેબલ કાપીને વયા જાય, એની ખેતી કરવા જે મોટરું હલાવી કે ન હલાવી, મોટરું હાઈરે લઈ ગયા તો કોઈ વસ્તુનું કોઈ ધ્યાન દોરતું નથી કે આની જે વસ્તુ છે. હવે આ મુદ્દામાલ સાથે અહીંયા રિક્ષા પકડાણી છે, એનો મોબાઈલ પકડાનો છે, એની મોબાઈલની અંદર 10 ફોન આવેલા છે, આખું લોકેશન અને બોલેરાની ચાવી પણ છે. હવે તો આના માટે અમારે ખેડૂતને શું કરવું? અને રજૂઆત કરવા જાય તો ખેડૂત પાસેથી કેબલના બિલ ને મોટરના બિલ ને એવું વસ્તુ માગે. હવે એ ખેડૂત પાસે આજની 10 વર્ષ પહેલાની જે હોય, હવે એની પાસેથી કેબલના કે મોટરના બિલ થોડાક હોય એમ. અને આ મુદ્દામાલ સહિત પકડ્યો છે. તો આના માટે જલ્દી કાર્યવાહી કરે. અને આ લોકો રેઢું મૂકીને ભાગી ગયા છે. એક મોટરસાયકલ છે ને એક રિક્ષા છે અને બોલેરાની ચાવી છે ને મોબાઈલ છે. તો આના માટે જલ્દી કાર્યવાહી કરે એ માટે અમારા બધા ગામના જે ખેડૂતો છે એ બધા ભેગા થયા છે. 2 વર્ષ પહેલા પાદર શક્તિ માતાના ભાવ પાસેથી મારું ટેલર ચોરી ગયા છે, બરાબર. એની એફઆઈઆર નો પાડી અને અરજી સાદી લીધી. હજી 2 વર્ષમાં કાંઈ ગંધ કે બરેડો કાંઈ નથી. અત્યાર સુધીમાં કાંઈ મને જવાબ જ નથી મળ્યો. એમ આ લોકો કાંઈ પૂરતું ધ્યાન આપતા નથી ખેડૂતના પ્રશ્નમાં, ચોરીમાં. હાલો બોલો, વારા પછી બોલો. હાથી ચોરી જાય કે જે વસ્તુ છે આ કદાચ ખેડૂતના ઓજાર તો કાંઈ ઘરમાં બધાને લઈએ નહીં. એ પાદર હોય કોઈ બાર હોય એ અવારનવાર ચોરી ગયા હોય, એનો કોઈ ગંધ બરેડો છે નહીં.